આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સત્તા આવ્યા બાદ વિકાસના કામોમાં ચાલતી વેઠ મતદારો માટે માથાનો દુખાવો. ઉમરગામના પડગામમાં મતદારો એક સારા ઉમેદવારોને ગામનો વિકાસ કરે તેવા ટીમની આશા વ્યક્ત કરી. ગ્રામ પંચાયતોની ચૂંટણી એટલે ગામને સારો સરપંચ અને એક એવી ટીમ મળે કે જે લોક સમસ્યા હલ કરે. પરંતુ સત્તા આવ્યા બાદ વિકાસના કામોમાં ચાલતી વેઠ આજે મતદારો માટે માથાનો દુખાવો બને છે. ઉમરગામ તાલુકાની દરિયાઈ ખાડી વિસ્તાર સાથે જોડાયેલી પડગામ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાનાર છે. 10 વોર્ડ ધરાવતી અને આશરે 4000 વોટરો ધરાવતી આ ગ્રામ પંચાયતમાં તમામ સુવિધાઓ છે, પરંતુ અહીં ઘણા ફળિયાઓમાં બનેલા બ્લોકના રસ્તાઓ અને ગટર વ્યવસ્થામાં હલકી ગુણવત્તાથી સ્થાનિકો હેરાન છે. રસ્તાઓના પેવર બ્લોક ઉખડી ગયા છે. ફળિયાઓના રસ્તાઓ સાંકડા અને ઉબડ-ખાબડ હોય. બાળકો અને વડીલો ચોમાસામાં અકસ્માતનો ભોગ બને છે. અહીંના મધ્યમ વર્ગના લોકોનું માનવું છે કે સરપંચ કોઈ પણ આવે, પરંતુ ગ્રામ પંચાયતમાં રજૂઆત કર્યા બાદ એના પરિણામો મળવા જોઈએ. વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થવો જોઈએ નહીં. હવે જ્યારે ચૂંટણી છે ત્યારે મતદારોએ એક સારા ઉમેદવારોને ગામનો વિકાસ કરે તેવા ટીમની આશા રાખી છે. ઘણી બધી તકલીફ પડે રસ્તામાં. જોવા જઈએ તો ચોમાસાના સિઝનમાં આપણે રસ્તા પર જોવા જઈએ તો આપણે રસ્તા લીલા રહીને બ્લોકમાં જે એ લોકો કેટલા પડી જાય એવું એમ આપણી તકલીફ છે. એમ ગંદકી બાઇક લઈને એવું એમ પડવાની વધારે સમસ્યા રહી પર બ્લોકમાં. બાકી સરપંચ અમારી ઈચ્છા એવું રહેવા જોઈએ કે ગામનું હરેક કામ એમ પબ્લિક હિસાબે થવું જોઈએ. એમ હવે એવું કરતા નથી એ લોકો. એમ આપણી કેટલા જોડે એમ ફળિયાની અંદર કંઈ થતું નથી. અરજી કેટલા વખત અમે અરજી પણ આપી. આપણે રસ્તાને લઈને કેટલા 2-3 વાર અમે અરજી પણ આપી, સહી પણ આપી, બધું કર્યું, પણ તે રસ્તા થતા ન મળ્યા જરૂર. સરપંચ તો આપણને સારા હોવા જોઈએ. અને બીજું શું કે રસ્તાની અંદર બહુ પ્રોબ્લેમ છે. નાના બાળકો જાય છે તો એને સાથે મૂકવું જવું પડે છે. અને રસ્તામાં બાઇક આવી જાય કે ગાડી આવી જાય તો સાઈડમાં જવાય બી એવું નથી. રસ્તા ખુલ્લા જોઈએ અને સ્વસ્થ જોઈએ. રસ્તામાં જો ગંદકી છે એટલે પાણી ભરાયેલું રહેશે. હજુ કેટલી વાર ફરિયાદ કરતા છતાંય કોઈ કરવા માંગતું નથી. એમાં ગંદકી વધી જાય છે. ગંદકી વધી જાય તો ગામમાં બીમારીને બધું ફેલાય. એના કરતાં થોડું સાફ સફાઈ રાખે તો સારું. સરકારને એવી હું માન્યતા. બાળકો છે આ નીકળી ગયા, આ સ્કૂલે છોકરાઓને પણ જવાની તકલીફ પડે રસ્તા પર. અને સરપંચ કોઈ બી જીતે, અમારે એમાં કંઈ નથી. સરપંચ અમારું કામ થવા જોઈએ, બીજું કાંઈ ને. આમાં કાંઈ છોકરાઓને બહુ તકલીફ પડે રસ્તામાં જવાને. રસ્તા બહુ સાંકડા છે એમાં. ને આમાં કાંઈ સારવાર સારી રીતે થવા જોઈએ. ને આમાં છોકરાઓને બી તકલીફ પડે. રસ્તા એકદમ સાંકડા થઈ ગયેલા છે એમાં. ને એકદમ કિચડ બહુ છે, એકદમ સાફ થવા જોઈએ. અમારે બસ એ જ નમ્ર વિનંતી છે. સેલવાસના અથાલી યુનિટેક ફાઇબર્સ કંપની પ્રદૂષણવાળો ધુમાડો ઓકતી હોવાના સ્થાનિકોના આક્ષેપો. ખેડૂતોને પાકમાં નુકસાન, શ્વાસ લેવામાં તકલીફ, લોકોના આરોગ્યને હાનિકારક દુર્ગંધવાળું પ્રદૂષણ ફેલાવે છે હોવાનું જણાવતા સ્થાનિકો. દાદરા નગર હવેલી સેલવાસના થાલ વિસ્તારમાં આવેલ યુનિટેક ફાઇબર્સ લિમિટેડ નામની કંપની છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણવાળો ધુમાડો ઓકતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અઠાલમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આવેલ યુનિટેક ફાઇબર્સ લિમિટેડ કંપની દ્વારા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી પ્રદૂષણ ઓકતા સ્થાનિકો દુર્ગંધને લઈ પરેશાન બન્યા છે. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ ઝેરી ધુમાડાને કારણે અહીંના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા સ્વાસ્થ્ય સામે પ્રશ્નો ઉઠ્યા હતા. આ વિસ્તારના ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે, ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન દોરી જરૂરી પગલાં ભરે અને પ્રદૂષણ અટકાવે તેવી માંગ કરી હતી. अभी जो ये समस्या हुआ ना, मतलब रात को भी धुआं इधर छोड़ता है और दिन में भी छोड़ता है. हम लोग को क्या धुआं से हम लोग को बहुत तकलीफ होता है. ये धुआं नहीं छोड़ना पड़ता है बस. ये कंपनी ऐसा लाया, अभी पहले अच्छा था. अभी ये जो कंपनी आया है ना, उसमें एक धुआं छोड़ता है. उसमें कुछ हम लोग का जो आम आता था ना, वो भी आम भी नहीं अभी आता है और कुछ भी नहीं. और धुआं से हम लोग को बहुत तकलीफ होता है, बहुत बांस मारता है. और बच्चे लोग का क्या दम घुटता है. अभी छोटा बच्चा रहेगा उसको भी थोड़ा खांसी बासी वो हो जाता है. उसके लिए धुआं बंद करो या कंपनी इधर से ये करो बस. मैं दूसरा कुछ कहना नहीं चाहता हूँ. ये हथाल जो रिलायंस पेट्रोल पंप है उसके बगल में
दागा प्लान का क्या है मालूम नहीं, दागा प्लान का कुछ है, वही है। गोनी को डिस्ट्रॉय करते हैं। हाँ ऐसा ही कुछ है। तो मैं खाली ये कुछ भी कंपनी ये कुछ भी करे लेकिन धुआं नहीं जाना चाहिए बाहर, बस वही मैं मांग रहा हूँ। बस बदबू से तकलीफ हो बदबू रही से है। तकलीफ हो रहा है, ये हम लोग को, बड़े लोग को भी, छोटे लोग को, बच्चे लोग को तो और तकलीफ हो रहा है। नहीं डेली सोता है, रात में तो ज़्यादा सोते हैं, दिन में तो दिखाई नहीं देता है, उसके वजह से रात में तो पूरा दिखा देता है। मतलब ज़्यादा उसमें रात को ज़्यादा सोते हैं ना, उसके लिए ज़्यादा दिखाई भी देता है। आपने अभी फोटो खींचा ना। વલસાડમાં 100 વર્ષ જૂની જર્જરિત દુકાન ધરાશાયી થતા રિક્ષા દબાઈ। વલસાડ શહેરના ગોલવાડ વિસ્તારમાં અંદાજે 100 વર્ષ જૂની જર્જરિત દુકાન તૂટી પડતા રિક્ષા દબાઈ ગઈ હતી। છેલ્લા ઘણા સમયથી દુકાન જર્જરિત હાલતમાં પડી હતી, જે અચાનક ધરાશાયી થતા બાજુમાં મૂકેલ રિક્ષા દબાઈ ગઈ હતી। દુકાન જર્જરિત હોવાને કારણે ઘણા સમયથી બંધ હોવાથી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ રિક્ષાને નુકસાન થયું હતું। ઘટનાની જાણ નગરપાલિકાની ફાયરની ટીમને થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી કામગીરી હાથ ધરી હતી। તો આ હતા સમાચારો। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।